ઇલેક્શન વોર્ડ નંબર 7માં નવા વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત કાર્યક્રમ ધારાસભ્ય બાલકૃષ્ણ શુક્લની વિશેષ ઉપસ્થિતિમાં યોજવામાં આવ્યો હતો। રાવપુરા વિધાનસભા મતક્ષેત્રના ધારાસભ્ય અને ગુજરાત સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લના માધ્યમથી ગુજરાત સરકારની સ્વર્ણિમ ગ્રાન્ટના અંદાજિત 1,70 લાખ રૂપિયાના ખર્ચે વિકાસલક્ષી કામો ઇલેક્શન વોર્ડ નંબર 7માં હાથ ધરવામાં આવનાર છે। આ કામોનું ખાતમુહૂર્ત આજે કરવામાં આવ્યું હતું। સૌપ્રથમ જુબેલી બાગ પાસે આવેલા સરદાર ભવનના ખાંચામાં નવીન રોડ બનાવવાના કામનું ખાતમુહૂર્ત ભૂમિપૂજન, ત્રિકમ પૂજન અને શ્રીફળ વધેરીને કરવામાં આવ્યું હતું। આ તબક્કે ધારાસભ્ય અને સરકારના દંડક બાલકૃષ્ણ શુક્લ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। વોર્ડના કાઉન્સિલર અને પાલિકાના શાસક પક્ષના નેતા મનોજ પટેલ, કાઉન્સિલર શ્વેતા ચૌહાણ, વોર્ડ પ્રમુખ સહિત સંગઠનની ટીમ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી હતી। વિસ્તારના નાગરિકોએ પણ કાર્યક્રમમાં હાજરી આપી ખાતમુહૂર્તમાં જોડાયા હતા। સરદાર ભવનના ખાંચા બાદ કારેલીબાગ વિસ્તારમાં આવેલા હરી એન્ટરપ્રાઇઝ પાસે નવીન ડ્રેનેજ લાઇન અને નવી વરસાદી ડ્રેનેજ નાખવાના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। અંતિમ કાર્યક્રમ કારેલીબાગ વિસ્તારમાં આવેલા સંજય પાર્ક અને સૌરભ પાર્ક સોસાયટી ખાતે યોજાયો હતો। આ કાર્યક્રમમાં વોર્ડ સંગઠનના સભ્યો, ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના પ્રમુખ પાર્થ પુરોહિત સહિતના આગેવાનો પણ ખાતમુહૂર્તમાં જોડાયા હતા। આજરોજ રાવપુરા વિધાનસભા વિસ્તારમાં વોર્ડ નંબર 7માં મુખ્યમંત્રી સ્વર્ણિમ યોજના અંતર્ગત 1,67 લાખથી પણ વધારેના કિંમતના કાર્પેટ રોડ, ડ્રેનેજ અને પાણીના લાઈનોના ખાતમુહૂર્તનું આયોજન કરવામાં આવ્યું છે। અહીંયા આપણે જ્યાં ઊભા છીએ સરદાર ભવનના ખાંચામાં પણ 350 મીટરનો એક આખો નવો વોલ ટુ વોલ કાર્પેટ રોડના આજે ખાતમુહૂર્ત થયું છે અને ટૂંક સમયમાં જ આખો રોડ નવો બની જશે। આપણે બધા જાણીએ છીએ કે સરદાર ભવનનો ખાંચો આ એક ઓલ્ડ સિટી વિસ્તારનો ભાગ હોવાના કારણે અહીં ટ્રાફિક હેવી હોય છે અને તેના કારણે રોડ તૂટતા હોય છે, પરંતુ આજે આ વિસ્તારના અમારા સ્થાનિક કાઉન્સિલરોને અને અમારા સંગઠનના મિત્રોને જ્યારે આની રજૂઆત કરવામાં આવી ત્યારે કમિશનરશ્રીને અમે જાણ કરી અને એ આખું કામ એના લાગત સાથે એટલે કે કમ્પ્લીટ કામ પૂર્ણ થાય ત્યાં સુધીની બધી જવાબદારી કોન્ટ્રાક્ટરની છે। ટૂંક સમયમાં જ આ રોડ